મેમ, આ એ ફાઇલ છે જે તમે મારી પાસે મંગાવી હતી ને મેમ, હમણાં મીટિંગ માટે છે ને શું મીટિંગ માટે? હું આ જે ફોટો છે એ જોઈ શકું મેમ? કેમ તે મને ક્યારેય જોઈ નથી? આજે જોઈ છે પણ એકવાર સરખો જોઈ શકું? જોઈ લે. આ કોણ છે? ઓબ્વિયસલી છે, મારો ફોન છે, મારો ફોટો છે, તો મારી સાથે કોણ હોય? લગ્નનો ફોટો? આ તમારો પતિ છે? જી હા, મારો પતિ છે. આ તમારો પતિ ન હોઈ શકે. ના હોઈ શકે એટલે? તો કેવી વાત કરે છે? જો ખોટી મજાક મસ્તી નહીં કર. મને ખબર છે તું ઓફિસમાં બહુ મસ્તી કર્યા કરે છે, પણ આવી બધી વાત કરે. મેડમ, હું સાચું કહું છું, આ તમારો પતિ ન હોઈ શકે કેમ કે મારો પતિ છે. હા, તું શું બકવાસ કરે છે? તને એવું છે કે તું ગમે તે બોલીશ અને હું સાંભળી લઈશ? હું સાચું કહું છું, આ મારો પતિ છે. આનું નામ વિશાલ છે. પણ આનું નામ વિશાલ નથી, આનું નામ દેવાંગ છે. મેડમ, તમે સમજતા કેમ નથી? હા, મારો પતિ છે. મારા લગ્ન થયા હતા આની સાથે. અરે તું નથી સમજતી. કહું છું કે મારો પતિ છે, દેવાંગ છે, અને મારા પણ લગ્ન જ થયા હતા ને આ ફોટો મેરેજનો જ છે. હું એ જ કહું છું કે તમારી સાથેના લગ્ન કઈ રીતે થઈ શકે? કઈ રીતે થઈ શકે એટલે? જેમ બાર બીજા બધા લોકોના થાય છે એ રીતે. જો મારી અને વાતનો મારા ને દેવાંગના લગ્ન માટે તું બોલવાવાળી કોણ છે? મારે પણ બોલવું નથી, પણ તમને શું લાગે છે હું કઈ ખોટું કહું છું? અરે મને શું મળવાનું છે આવું ખોટું બોલીને? જો કદાચ બની શકે કે તારો પતિ છે ને મારા પતિ જેવો થોડો ઘણો દેખાતો હશે. ઘણા લોકો એવા હોય છે ને, થોડા સેમ દેખાતા હોય. થોડો ઘણો સેમ દેખાતો ગાંડી નથી થઈ ગઈ. પતિની વાત કરું છું, કોઈ બાજુવાળાની વાત નથી કરતી. મને તો નથી લાગતું કે આવું કંઈ હોય. તું થોડું વધારે જ ઓવર રિએક્ટ કરી રહી છે. એટલે તમને કઈ ફેર જ નથી પડતો. એક છોકરી આવીને તમને એમ કહે છે કે આ એનો પતિ છે અને છતાંય તમે એટલું લાઇટલી લ્યો છો. લાઇટલી જ લઉં ને. ખબર જ છે કે આ મારો પતિ છે. મારા સિવાય એને બીજા કોઈ સાથે લગ્ન નથી કર્યા. એની લાઈફમાં ના પહેલા કોઈ પણ હતું અને ના હજી કોઈ છે કે નહીં હશે. તો પછી હું શું કામ એ વ્યક્તિ ઉપર શક કરું? તો તમે જ કહો, મને આવું ખોટું બોલીને શું મળવાનું છે? મને એટલી ખબર છે કે આ મારો પતિ છે, અને તો પણ તને એવું લાગતું હોય કે આ તારો પણ પતિ છે, તો એના પ્રૂફ શું છે તારી પાસે કઈ સાબિતી? સાબિતી નથી મારી પાસે ફોટા હતા અમારા, પણ મેં ફોન બદલ્યો ને તો બેકઅપ નથી લીધું. એ ફોન પણ તૂટી ગયો છે. નહીં તો હું તમને બતાવત કે મારો પતિ છે. તારો પતિ છે હાજર? નહીં. એક કામ કરજો, તું તારા પતિને લઈને મારા ઘરે આવજો, એટલે ત્યાં ને ત્યાં દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે. ઠીક છે. જો તમને એવું જ લાગતું હોય ને કે હું ખોટું બોલું છું, તમને મારી વાત સાચી નથી લાગતી, તો હું આવીશ તમારા ઘરે અને આપણે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખશું. પણ તમે માનો કે ના માનો, હા મારો પતિ છે. હું તને કેટલી વાર સમજાવું કે મારો પતિ છે? હવે એકને એક ટોપિક પર કેટલી વાર વાત કરવાની છે? ઠીક છે. ભૂલ તો કંઈ કહેવાની હતી આજે. તે કહ્યું હતું કે તારે એક ખાસ કામ હતું. શું થયું? શું કામ હતું? તમને ખબર છે ને, હમણાં જો કે ખબર તો નહીં જ હોય, હું તમને વાત કરું કે મારી ઓફિસમાં છે ને હમણાં એક નવી એમ્પ્લોય આવી છે. હા, તે વાત કરી હતી કે તારે એક પોસ્ટ માટે કોઈની જરૂર હતી અને તે કહ્યું હતું કે પેપરમાં એડ અપાવવાની છે. તો એડ અપાવવા માટે હું જ ગયો હતો ને, તો મને ખ્યાલ તો હોય જ નહીં કે કોઈ આવ્યું હશે. તો એનું શું થયું? છોકરી આવી છે જે મેરિડ છે. લે, મેરિડ છે તો શું થયું? જો તો આપણી કંપનીમાં જેટલા પણ એમ્પ્લોય હોય ને, મતલબ કે તારી કંપનીમાં જેટલા પણ એમ્પ્લોય હોય એ પરણેલા હોય કે પછી પરણ્યા વગરના હોય, એમ્પ્લોય તો એમ્પ્લોય છે હંમેશા માટે. અચ્છા, તો વસ્તુ એવી છે કે હું છે ને ઓફિસમાં હતી અને મારો ફોન પડ્યો તો એઝ યુઝ્યુઅલ. તમને તો ખબર છે ને કે મારા ફોનના વોલપેપરમાં કોનો ફોટો છે?
ઓફકોર્સ આઈ નો. મારો અને તારો સાથે ફોટો હતો, એ ફોટો છે. મેરેજ વાળો. હા તો તો એ છોકરી કંઈક અલગ જ રિએક્ટ કરતી હતી. મને આવીને એણે એવું કહ્યું કે આ તો મારા પતિ છે. વોટ? યસ. મેં એને કેટલું કહ્યું કે નહીં, આ મારા પતિ છે જેનું નામ દેવાંગ છે. તો કે ના, આ તો મારા પતિ છે અને એનું નામ વિશાલ છે. મેં કહ્યું, મેં એને એ પણ કહ્યું કે તારી પાસે શું પ્રૂફ છે કે આ તારો પતિ છે? હા. મને કે મારો ફોન તૂટી ગયેલો છે, ડેટા નથી મારી પાસે, એટલે મારી પાસે કોઈ પ્રૂફ નથી, પણ હું એક દિવસ મારા પતિને લઈને તમારા ઘરે આવીશ. ખરું કે આઈ એમ ભાઈ? સિરિયસ. અરે પણ તો તારે કહી દે ભાઈને કે સારું કહેવાય ને કે એટલીસ્ટ મારા હસબન્ડને અનેક પત્નીઓ તો છે. દેવાંગા, તમે શું બોલી રહ્યા છો? અરે ડાર્લિંગ, મજાક કરી રહ્યો છું. આવી બધી વાતોને કાન પર ના લેવાની હોય. એણે કહ્યું ને કે એનો ફોન ડેડ છે, એના ફોનમાં કોઈ ડેટા નથી, તો સમજી જવાનું હોય ને. ફેંકા મૂકતા હોય બધા. અને આમ પણ આવા લોકોને આવી બધી વાતો કરીને વધારે પૈસા પડાવવાનો શોખ હોય, બીજું તો શું. પણ એને શું મળવાનું છે આવી બધી વાતો કરીને? બ્લેકમેલ કરશે તને આગળ જતા કે આ તમારો હસબન્ડ છે, મારી સાથે રહેતો હતો, એનું આમ છે તેમ છે. બાકી હવે કોણ જાણે આ ક્યાંથી આવ્યું છે અડધું મગજ છે, કોણ એ બધું? હા, મને તો એટલા બધા વિચારો આવે છે ને મગજમાં. મને એમ થાય છે દેવાંગ કે ચલો જે હોય તે, પણ અગર કોઈ માણસ સાચેમાં આવું કરતું હોય, આવી રીતે કોઈ એકને ચીટ કરીને બીજા સાથે પણ રહેતું હોય, તો એ માણસ મને તો બિલકુલ મગજમાં ના બેસે. મારા મતે તો હું એમ કહું છું, એ માણસને દુનિયામાં જીવવાનો જ કોઈ અધિકાર નથી. ઓ પત્ની શ્રી, જરા વિચાર કરો. આટલા સમયથી આપણે બંને સાથે છીએ, ક્યારેય પણ તને એવું લાગ્યું? હા, હવે કોઈ વ્યક્તિ આપણને કંઈ પણ કહી દે આવીને, તો આપણે આપણા ઇમોશન્સ ઉપર કંટ્રોલ રાખવું જોઈએ. પણ લાગણીમાં વહી ના જવાનું હોય. ઇમોશન્સ પર કંટ્રોલ રાખ્યો ને તો એ ખોટી છે. હવે આવી રીતે બધી વાતો કરશે તો શું? તું આ બધી વાતોને તારા માઇન્ડ ઉપર લઈને નકરો વિચાર કર્યા કરીશ. શું મળશે આનાથી? કંઈ નહીં મળે. ખોટું વિચારવાથી ખોટું બધું મગજમાં ઘૂસું ભરાયા કરશે. છોડ આ બધી વાતોને, ઊંડો શ્વાસ લઈને ફૂંકી માર બધું. કંઈ પણ વિચાર કરે છે તું. કોઈ આવીને કંઈ પણ કહી જાય તો શું એ સાચું હોવાનું છે? હે દેવાંગ, સિરિયસલી આવું કંઈ નહીં હોય. ના ના, એવું જ છે. મારે તો બબ્બે પત્નીઓ છે જ. આ શું બોલો છો તમે? તો પણ હું તને એ જ કહું છું, સિરિયસલી કહી રહ્યો છું કે આ ફાલતુની વાતોમાં ધ્યાન ન દે, આ બધું છોડ. છતાંય નથી માનતી તો પછી હું શું કહું? અરે બાબા, મજાક કરું છું. એવું કંઈ ક્યારેય નથી થવાનું. આ બધા લોકો જેને પૈસા પડાવવા માટે થઈને આવું બધું કરે, જેથી કરીને આપણે લોકો પૈસા આપીને છૂટીએ એમાંથી. ગરીબ છે, મિડલ ક્લાસ. હા, તો એ લોકોનું તો આ જ હોય. છોડ બધી વાતો. હોપ સો કે આવું કંઈ ના હોય. સંધ્યા પ્લીઝ, હા, તારા આ બધા વિચારો છે ને મને ડિસ્ટર્બ કરી રહ્યા છે. પણ હું તો બિલકુલ ડિસ્ટર્બ થઈ ગઈ છું. ક્યાં આપણે લોકોને ક્યાં એ સામાન્ય કામવાળી? હે, એ કામવાળી નથી, એમ્પ્લોય છે મારી ઓફિસની. એમ્પ્લોય તો એમ્પ્લોય. છોડે બધી વાતો. આપણે કશેક બહાર જઈએ, તારો માઇન્ડ ફ્રેશ થશે. હા, જઈએ થોડી વારમાં. ઓકે. અરે બેન, આજ તો વહેલી આવી ગઈ ને? હા બેન, હું કંઈક બોલું છું, તને ખબર છે? ક્યારે આવ્યો તું? અરે, આવ્યો, કેટલું બોલ્યો, પણ તું ખબર નહીં આ ક્યાં વિચારમાં ખોવાઈ ગઈ છો. ઘટના જેવી બનીને કે હું સમજી નથી શકતી. ના એવી બની હું છું છે? તને ખબર છે ને કે મેં હમણાં ઓફિસ બદલી છે. હા હા, તો કોઈ યારે ઝઘડો છો છે? ના, જે ઓફિસમાં હું જાઉં છું ને હા હા ત્યાં જે મારા મેડમ છે હા, એના ફોનમાં મેં એક ફોટો જોયો. તો જોયો તો? વિશાલનો. અરે બેન, મારી વાત સાંભળ. હવે છે ને આ શબ્દ નહીં બોલતી.
જો મને ખબર છે કે તને મારા જીજાજી પ્રત્યે બહુ લાગણી હતી, પણ હવે મારા જીજાજી આ દુનિયામાં જ નથી તો પછી તું કેમ આવી વાત કરશે? હું માનું છું કે આ દુનિયામાં નથી, તો પછી એ ફોટો ક્યાંથી આવ્યો? અને મેડમ તો એવું કહે છે કે એના પતિ છે. વિચાર કર, મારો પતિ એનો પતિ કઈ રીતે હોઈ શકે? બેન મારી વાત સાંભળ, એ પતિ એનો જ હશે, પણ જ્યારે મારા જીજાજી આ દુનિયા છોડીને જતા રહ્યા હતા ત્યારે તારી હાલત કેવી થઈ ગઈ હતી ખબર છે? મને બધી જ ખબર છે, પણ ભાઈ હું કંઈ ખોટું થોડી બોલતી હું. મેં ફોટો જોયો છે, એ બંનેના લગ્નનો ફોટો. વિચાર તો કર, એના લગ્ન એની સાથે કઈ રીતે થઈ શકે? અરે વિશાલ તો આ દુનિયામાં નથી રહ્યા, પણ તો એ વ્યક્તિ કોણ છે? અરે એની જેવા દેખાતા હોય કદાચ, એવું હોય. અને આમ પણ જો હવે તું છે ને નકરું આને આ વિચારા કરીશ તો પાછી તારી માનસિક સ્થિતિ છે ને એ ખરાબ થાય હો. ભાઈ માંડ માણસ, માંડ દવા કરાવીને મેં તારું તને હારી કરીશ. ભાઈ તને લાગે છે કે હું કઈ ગાંડી થઈ ગઈ છું? ભાઈ માણસ થોડો ઘણો સેમ દેખાતો હોય, પણ હું બહુ એ જ વ્યક્તિ કઈ રીતે હોઈ શકે? એનો હોઈ શકે, સમજી તું? શું હોઈ શકે? એની જેવી જુડવા ભાઈ નહોતા બંને? માનું છું, પણ તારી આ વાત રહીને એ ગળે ન ઉતરે. અરે એની એક્સિડન્ટ થયું મારા બનાવીને, તને આપણને બધાને છોડીને જતા રહ્યા, એ તો ખબર છે ને? પહેલા તો અને તું તો મતલબમાં હમણાં કાંઈ વાત જ નહોતી કરતી મારા જીજાજીની, ને આ અચાનક તું વાત કરે છે. જો મને ડર લાગે છે કે ક્યાંક તારી સ્થિતિ પાછી પહેલા જેવી ન થઈ જાય. ભાઈ આ વાતને કેટલો સમય થાય, ક્યારે મેં એમનું નામ લીધું છે? હું માનું છું કે જ્યારે આપણને બધાને મૂકીને ગયા ત્યારે હું ડિપ્રેશનમાં આવી ગઈ હતી. માનસિક પરિસ્થિતિ સારી નહોતી મારી, પણ હવે બધું બરાબર થઈ ગયું છે. અને હું કાંઈ એટલી એક ગાંડી નથી કે કોઈ બીજાનો ફોટો જોઈને એમ કહું કે એ મારો પતિ છે. તું માને કે ન માને, પણ એ વિશાલ જ હતા, અને અત્યારે એનું નામ દેવાંગ છે. તો પછી મારી વાત સાંભળી પછી તારે બધું સમજવું જોઈએ. હવે થોડાક એની જેવા દેખાતા હોય તો માની ન લેવાય કે એ વિશાલ કુમાર જ છે. ભાઈ સેમ ટુ સેમ દેખાય છે, થોડા ઘણા નહીં. પણ હવે તું મારી વાત સાંભળ, સેમ ટુ સેમ દેખાતા હશે કદાચ, પણ હવે એ આ દુનિયા છોડીને જતા રહ્યા એને કેટલા વર્ષ થયા, અને અત્યારે તું એમ કહેશો કે વિશાલ કુમાર જ હતા? હા, જો મારી વાત સાંભળ, આ છે ને હવે આ વાત મગજમાંથી કાઢી નાખજો. હું નહીં કાઢું મગજમાં. અરે અને મેડમે કહ્યું જ છે કે તારી પાસે સાબિતી હોય ને તો લઈને આવ, અને કાં તો તું આવજે અને મારા પતિને ફેસ ટુ ફેસ જોજે, એટલે તને ખબર પડી જશે કે તારો પતિ નથી, અને હું સાબિત કરીને જ રહીશ. પણ મારી વાત સાંભળી, ત્યાં જાતી નહીં, કાંઈ કોઈને મળવું નથી. શું કામ ના મળે? લે તમને બધાને લાગે છે ને કે હું ગાંડી થઈ ગઈ છું, હા પણ હું ગાંડી નથી થઈ ગઈ. બેન, મને ડર લાગે છે કે કદાચ તને કંઈક થઈ જાય ને તો પછી મારું શું થાય? હા, કંઈ નહીં થાય. જો મને વિશ્વાસ છે કે એ જ હતા. આ મેડમે જ કંઈક કર્યું હશે, એટલે જ આવું બધું થઈ રહ્યું છે. ના ના, તું જો કદાચ એની ઘરે જા ને તો કાંઈ વાંધો નહીં. એની જેવા દેખાતો હતી ગમે એવું બોલવા નહીં મનથી. હા, હું કહું એટલે ધ્યાન રાખીને સાંજે જવું હોય તો. અને હું તો એમ કહું છું કે જાતી જ નહીં. આ બહારથી આવ્યા ત્યારના લમણે હાથ દઈને બેઠા છો. કોઈ દી એમ થયું કે આવીને આપણે વાત કરી કે હું ઘરમાં હાલે છે એમ? શાંતિનો અનુભવ લઉં છું. તારે મને ડિસ્ટર્બ કરવી છે? શું વાત છે કે આજ કઈ જ દેના તું હવે મને પૂછું છે તો હું કહું છું તને. લે શું વાત છે, બોલ ઘરમાં આવે. ના ના, તમે આરામ કરી લો, પછી તમને ડિસ્ટર્બ જેવું લાગશે ને પાછું કહીશ તો. કેમ ડિસ્ટર્બ થાય એવી વાત છે? ગમે ત્યારે વાત કરવાની છે ભડકી જ જાય કે શું વાત હશે એમ. તને તો ખબર છે મને આવી ડિસ્ટર્બ થાય વાળી વાત હોય ને એમાં કાંઈક ને કાંઈક થઈ જાય છે, એટલે હું એ બને ને ત્યારે એ બધી ઝંઝટથી દૂર જ રહું છું. આ ઝંઝટમાં તો પડવું જ પડશે, નકર કાલ હવે છે ને આ બધું વેચાઈ જાડો હું. હું વાત કરે છે આમ ગોળ ગોળ હું વાત કરે છે? જેવી ચોખ્ખી વાત કરીને મારું બ્લડ પ્રેશર વધારશો તું.
નહીં કહું ને તો વધી જશે ને કહીશ ને તો વળી કઈ ઉકેલ આવશે તો બીપી છે ને વધશે નહીં તમારી. એમ તો જલ્દી કે શું વાત છે એમ. આપણી ઓફિસમાં સંધ્યા ગઈ હતી ને આ આ વખતે જાય છે ને રોજ હવે એમાં નવું શું છે આ નવું છે. આખો બિઝનેસ સંભાળે છે જો એ હવે સંજય આપણો ખબર જમાઈ છે મને. દેવાંગ. આપણો જમાઈ દેવાંગ અને સંજય એ બધું આખો બિઝનેસ સંભાળે છે તો નવું શું આગળ કઈ પાર્ટીમાં કઈ ડીલ નથી થાય ને એવું કઈ પેમેન્ટ નથી આવ્યું એવું કઈ છે પૂરી વાત સાંભળવાની છે? આ તો કે હાલ લે. મને ખબર છે કે ઘણા સમયથી સંધ્યા ને જમાઈ સંભાળે છે આપણો બિઝનેસ, પણ આ બિઝનેસની કાંઈક બીજો અવાજ ઉઠાવું છે અત્યારે હું. આજે કેને પણ તું જલ્દી જલ્દી કે પ્રેમથી કોઈ દી સમજાવી નથી, બોલ્યા નથી, સીધો તૂટી જ પડે બધી વાતમાં. ગોળ 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 વાત કરશો એટલે હું કહું છું હાલ કે વાત જાણે એમ છે કે સંધ્યા ઓફિસે ગઈ હતી ને કાંઈક નવી કોક આવી છે એની સાથે ઓલો કામ કરવા માટે નોકરી રાખી છે ને એના ફોનમાં આપણા દેવાંગના અને એના બે સાથે ફોટા જોઈ ગઈ હતી અને એવું કહેતી હતી. એને પૂછ્યું કે કોનો ફોટો છે, કે મારા ઘરવાળાનો ફોટો છે. હવે એનો ઘરવાળો કેવી રીતના હોઈ શકે? હે, સંધ્યાએ જમાએ લગ્ન કર્યા હોય તો જમાઈનો ફોટો અને ઓલી બાઈનો ફોટો કેવી રીતના હોઈ શકે એના ફોનમાં? એટલે ઓલે કામવાળી એમ કહે છે કે આમ કામવાળી નહીં, એની નોકરી રાખી છે હા, ને ઈ નોકરી ઓફિસમાં. આપણે હા, કામવાળી જ કહેવાય ભાઈ. હા, ઈ નોકરી જે રાખી ઈ છોકરી એમ કહે છે કે આ તમારો પતિ નહીં મારો પતિ છે. હા, વાત જાણે એમ છે કે સંધ્યાના ફોનમાં ઓલી છોકરી જે આવે છે ને આપણી ઓફિસમાં એ ફોટો જોઈ ગઈ છે. હા, ઈ સંજય રાકેશ છે ને ડિસ્પ્લે પર એના બે પતિ પત્નીનો જે લગ્ન થયા ને જે પતિ પત્નીનો જે ડ્રેસ હા. પહેર્યો હતો ઈ ફોટો એ ડિસ્પ્લેમાં રાખે જ છે. તો મારી બેટી જે નોકરી આવી છે ને એ એમ કહે છે કે આ મારો પતિ છે એમ. આપણા જમાઈને એનો પતિ ગણાવે છે. કદાચ એમ હોય શકે કે ઈ એનો પતિ નહીં પણ એની જેવો હોય એમ એટલે કહેતી હશે. હવે ઈ આવે જે કામદાર હોય એને શું બુદ્ધિ હોય, હવે એની જેવી હશે અને જેવો પતિ હશે ઓલો. ખરેખર સંધ્યાના પપ્પા તમને સમજાવવા ને એટલે ભેંસ આગળ ભાગવત કરવા જેવી છે. આ તો એક કામ કરીને બહુ એમ કહેતી હોય આ લોકોને તમને ચાલ ન ખબર હોય. આ લોકોની ચાલ બહુ ખરાબ હોય નાના માણસની. આ મોટા માણસને કેવી રીતના ફસાવવા, એની પાસેથી કેવી રીતના રૂપિયા કઢાવવા ને એને સારું આવડતું હોય. આ એમ કે દેવાંગ મારો પતિ છે, હે, તો પછી આ પૈસા પડાવવાના ધંધા છે. વેલા હાર રૂપિયા કમાવાનું આ બધી ચાલ છે આની. પણ કાંઈ એવી રીતે કોઈ થોડું ખોટું બોલે કે બીજાના પતિને એમ કે મારો પતિ છે એમ. ખરેખર તમે બહુ ભોળા છો કે પછી ભોળા વેલા નાટક કરો છો? હે, અરે પણ એક કામ કરીને વાતનું સોલ્યુશન લાવવું હોય ને હા. તો ઈ જે કહે છે ઓલી એમ્પ્લોય જે આવી છે નવી હા. એને કહેવાય કે તારા પતિને લઈને આય. ના ના હો, કાંઈ જરૂર નથી. આપણા ઘરે એને કંઈ લાવવાની થતી જ નથી. અરે પણ એનું વેમ ઉયો જાય ને, એને જે વેમ છે એ ઉયો જાય. આપણે આ બાજુ આપણે સમયને હાજર કરવી અને એ એમ્પ્લોય એના પતિને હાજર કરે, બેને ભેગા રાખવી એટલે ખબર પડી જાય કોનો કોણ પતિ છે ઈ. લે પણ તમે તો ખરા તો ઘરે લાવવાની શું જરૂર છે? પણ દેવાંગ કુમારને હું કામ મળાવી છે એને? મારે એવું કઈ ધંધા જ નથી કરવા. અને આ વાત જો આવી કરી ને તમે તો હું મને લાગે છે મારે સંધ્યાને વાત કરવી પડશે કે તારા પપ્પા આવી વાત કરે છે. હા તે પણ કરજે ને, એ મારી જેમ બુદ્ધિશાળી સમજાય કે હા એ વાત સાચી છે પપ્પાની એમ કરીને એ હોતે એમ જ કહે તમતારે. એમ કે થોડો હોય જાય કોઈ. હવે કઈ આ દેવાંગ જમાઈ છે એવું એમ કહે કે આ તમે મારા પતિ શું દેવાંગ જમાઈ એની એને વહી જાય, કેવી વાત કરે છે તું? કીધું ને તમને સમજા જ ખોટા છે પેલા પ્રથમ. હા તું મેં કીધી વાત સમજ્યા કરી દે. હવે આવું કંઈક પૈસાના મામલા આવ્યા ને તો તમારો વારો ચડશો. હા તે કાંઈ વાંધો નહીં, આ બધું છે ને આમ ચાલતું હોય સમજ્યા. જિંદગી છે ને આમ જો મસ્ત જીવવાની હોય. હું સંધ્યાને વાત કરી લઉં છું હમણાં. સંધ્યા, હા મમ્મી બોલો ને. ફોનના કંઈ કામ હોય તો પતાવી લે, પછી આપણે વાત કરશું. અરે ના ના, કંઈ જ કામ નથી, ખાલી આ પેલું કંઈ ફંક્શનનું કર્યું છે એનું કામ છે? હા એ જ. કાંઈ નહીં, પતાવી લે બેટા. પછી તારી સાથે અગત્યની વાત કરવી છે. હા બોલો, હવે બાકીના કામ પછી કરીશ. સરસ. હું તને વાત એ કરવા જઈ રહી છું કે આ પેલી ઓફિસમાં એક મેટર થઈ ગઈ છે ને. શું? આ પેલી છોકરીવાળી, ફોનવાળી, ફોટાવાળી. અરે મમ્મી, કંઈ નહીં, એવું તો ચાલ્યા કરે, એ તો બોલ્યા કરે, કંઈ બધું આપણે સિરિયસ થોડી લેવાનું હોય. અરે સિરિયસ થવાનો સવાલ નથી બેટા સંધ્યા, પણ આ છે ને જરાક આપણે ધ્યાન રાખવું પડે. અને જો અત્યારે આપણે સિરિયસ નહીં લઈએ ને વાતને તો કાલે સવારે તો એમ જ કહેશે ને કે જમાઈને સીધા આવીને કહેશે ચાલો, તો શું કરશું? એવું કંઈ ના હોય.
અને તમને આવું બધું કોણે મગજમાં નાખ્યું એ કહેશો મને? જો આ બધી જ વાત મેં તારા પપ્પાને કરી છે તો તારા પપ્પાને એવું કેવું છે કે એ છોકરીને આપણા ઘરે લઈ આવો અને એકવાર દેવાંગને મળાવી જ દો એટલે ખબર પડી જાય. અરે પણ શું જરૂર છે એ છોકરીને લાવવાની? ખોટા આપણે એવા બધા ઝમેલામાં નથી પડવું. દીકરા તું સમજ, આ લોકો છે ને ભિખારી કહેવાય, નોકરી કરતા હોય ને આપણે ન્યાય, આ લોકોની ચાલ હોય કે તારા ફોનમાં ફોટા જોઈ લીધા કુમારના ને તારા, અને ખોટું ખોટું કહે કે આ મારો ઘરવાળો છે, અને ન કહેવાના પૈસા લે પાછા. અને આમ શોર્ટકટમાં રૂપિયા કમાવાની આ અમુક સ્ત્રીઓની આદત હોય છે. આ એમાંની એક સ્ત્રી હશે કદાચ, એટલે કીધું કે હાલો હું તને સમજાવી દઉં કે એને એકવાર ઘરે લઈ આવ એટલે બધો ફેસલો થઈ જાય. એનો પ્રેમનો જે વેમ છે ને નીકળી જાય પતિ તરીકેનો. એક વાત કહો મને, શું? કાલ સવારે તમે પપ્પાનો ફોટો કોઈ બીજાના ફોનમાં જોયો તો તમે માની લેશો કે પપ્પાએ પણ આવું જ કર્યું છે? અરે સંધ્યા તું કેવી વાત કરે છે? એમાં મારી ને તારા પપ્પાની વાત ક્યાં વચ્ચે આવી? અરે હું તો જસ્ટ એક્ઝામ્પલ આપું છું. જેમ તમે નથી માની શકતા કે પપ્પા આવું કંઈક કરે, એમ હું પણ કેમ માની લઉં કે દેવાંગ આવું કંઈક કરે? તમને ખબર છે ને દેવાંગ મને કેટલો પ્રેમ કરે છે, એ આવું કરી જ ના શકે. એક તો તારા પપ્પાને રજૂઆત કરી આ વાતની અને એણે મને સલાહ આપી કે આવી રીતના કર, પણ હું નહોતી માનતી. પણ છેલ્લે મારે માનવું પડ્યું કે હું સંજયને વાત કરી દઉં, પણ મારી દીકરી પણ પાછી માનશે ને, એકની બે નહીં થાય. ક્યાંથી થાવ? આવું કરીને મારે તો દેવાંગ ઉપર શક કરવાનો ને. અને પછી જો મમ્મી, એકવાર શકનો કીડો મગજમાં બેસી જાય ને પછી એ જાય નહીં, અને પછી એવું કંઈ ના હોય તો પણ આપણને એવું બધું જ દેખાયા કરે, અને પછી જિંદગી જીવવાની બિલકુલ મજા ન આવે. એટલે મારે આ વસ્તુ કરવી જ નથી. સંજય તું સમજ, આજે ખાલી તારા ફોનમાં ફોટો જોઈ ગઈ તારો ને કુમારનો અને એમ કહેતી હોય કે મારો પતિ છે, તો આપણી આખી ઓફિસમાં ઢંઢેરો પીટી દે ને તો આપણી આબરૂ જશે. નહીં છે, એવું કંઈ છે જ નહીં. દેવાંગ એના પતિ છે જ નહીં, તો શું કામ એવું થાય? કાલે સવારે જમાઈને તને બ્લેકમેલ કર્યા તો? અરે એમ થોડી કંઈ બ્લેકમેલ કરે મમ્મી. ઘણા બધા રૂલ્સ રેગ્યુલેશન્સ હોય, કાયદાઓ હોય, લીગલી ચાલો ને તો કંઈ ના થાય. જો બેટા, આ બધું કહેવાનું છે કે કાયદાનું કામ કરે, કાયદાઓ છે એટલે કોઈ કાંઈ ન કરે. અને અમુક લોકો એવા હોય ને કે કાયદાનો દુરુપયોગ કરીને પોતાનું પ્રોફિટ જોતા હોય, સમજી? કંટાળો આવે છે મને તમારી વાત સાંભળીને. આ જેમ તને મારી વાત સાંભળીને કંટાળો આવે છે, એમ જ્યારે તે મને આ વાત કરીને ત્યાં છે ને મારું મગજ ફાટી ગયું છે. મને તો એમ થયું કે તારી વાત નથી કરી, તારા પપ્પાને વાત નથી, સીધી હું એની પાસે વહી જાઉં. એક જ મિનિટ. હા, હાલો. હું થોડા કામમાં છું, હમણાં ફોન કરું. તારા કામ નહીં ખૂટે ને, ફોન મૂકી દે ને, હા, કામ છે મૂકું મારે. છું. હા, એક જ મિનિટ. બોલ. મારું કહેવાનું એમ છે કે તારા પપ્પાએ જે કીધું છે એને સ્વીકારી લો વાત, અને એ છોકરીને અહીંયા ઘરમાં લઈ આવ એટલે ખબર પડી જાય કે દેવાંગ તારો જ પતિ છે, એનો નહીં. નહીં માનો તમે? તું નહીં માને મારી વાત? ના, ગમે એમ તે તમે મારી માં છો ને, તમે એમ કહેશો એમ મારે તો કરવું જ પડશે. એટલે કરવું જ પડે ને, હે? તારી જિંદગીનો સવાલ છે એટલા માટે મેં તને કીધું. ઓકે, ઠીક છે. કહીશ ને, કાલે કહી દઈશ કે તારા પતિને લઈને તું ઘરે આવી જજો. તારા પતિને? સોરી, તું ઘરે આવી જજો. એના પતિનું આપણે કંઈ કામ નથી. એકવાર એ અને દેવાંગ બંને એકબીજાને મળી લેશે, એના મોઢાથી કહી દેશે તમને, એટલે પછી તો તમને શાંતિ થઈ જશે ને. હા, દેન છે. હવે હું મારું કામ કરું. કરો કામ તમારું. થેન્ક યુ. થોડુંક આવું સમજાય, મગજમાં ઉતારાય. હો, હા. સંધ્યા તે કહ્યું હતું કે તારે એક ડોક્યુમેન્ટમાં સિગ્નેચર કરાવવાની છે. મેં તને ઓફિસે મોકલાવ્યા હતા ડોક્યુમેન્ટ. શું થયું? તે જોયા કે નહીં? પછી હજુ ટાઈમ નથી રહ્યો, જોઈ લઈશ. કાલે જઈશ ને એટલે જોઈ લઈશ. મને અહીંયા શું કામ બેસાડી રાખ્યો છે? ક્યારની કહે છે કે કામ છે, કામ છે. શું કામ છે? હમણાં ખબર પડી જશે. મેં તમને એ દિવસે પેલી વાત નહોતી કરી, પેલી છોકરીની, હા, જેણે એવું કહ્યું હતું કે તમારા જેવો, મતલબ તમે જેના પતિ છો. હા, હવે મને બધો ખ્યાલ છે, પણ એને શું? એને મેં ઘરે બોલાવી છે. અરે બાપરે, આવું કોણ કરતું હશે ભલા? આવી રીતે એને ઘરે બોલાવીને શું સાબિત કરવું તારે? જો, મારે છે ને આ બધું કંઈ જ નહોતું કરવું, પણ મને મમ્મીએ એટલું પ્રેશર કર્યું ને કે મમ્મીના પ્રેશરમાં આવીને મારે એને બોલાવી પડી. અરે પણ એ નહીં આવે, એ ખોટી છે, અને ખોટા વ્યક્તિ ક્યારેય પણ ના આવે. શું તું પણ
હવે એની રાહ જોઈને આપણે બેસવાનું? તને ખબર છે ને કે તારું કેટલાનું ટર્નઓવર છે ઓફિસનું? ખબર છે, બધી જ ખબર છે, પણ હવે આ વસ્તુ માટે તો ટાઈમ કાઢવો જ પડશે. મમ્મીએ મને ચોખ્ખું કીધું છે કે તું એને બોલાવી લે, એકવાર દેવાંગ કુમાર સાથે મળાવી લે, આ તે ETC. જો સંધ્યા, મને એકવાર છે છે ને હું આ જમેલો પતાવી દઉં ને એટલે હું પણ નવરી થાઉં. મને છે ને આ બધામાં ટાઈમ વેસ્ટ કરવો બિલકુલ નથી ગમતો. સંધ્યા, મને નથી ગમતો, મને એને મળવામાં કોઈ વાંધો નથી, પણ તું ગમે તેને લાવીને અહીંયા ઘરે બોલાવી એ લે ગમે તે એનો શું મતલબ? નથી. મેડમ અરે દામિની તું આવ બેસ. વિશાલ ક્યાં હતા તમે? મેં કહ્યું હતું ને કે આ મારા જ પતિ છે. તમે ક્યાં જતા રહ્યા હતા અમને બધાને મૂકીને? ગાંડી છે આ. શું બોલો છો? ગાંડી છું નહીં પણ થઈ જવાની હતી. જરા દૂર બેસો. મારી પત્ની અહીંયા બેઠી છે, મારી સામે છે, અને તમે આવી રીતે મારી પાસે ના બેસી શકો. અહીંયા જગ્યા છે તમારા માટે, ત્યાં જઈને બેસો. વિશાલ હું તમારી પત્ની છું. પણ કઈ પત્ની અને કોની પત્ની? મારી પત્ની અહીંયા બેઠી છે સંધ્યા, અને ભાઈ ધ વે હું વિશાલ નથી, મારું નામ દેવાંગ છે, દેવાંગ. તમારું નામ વિશાલ છે. અરે શું થઈ ગયું છે તમને? તમે અમને બધાને મૂકીને જતા રહ્યા હતા. હાથ દૂર લો, હાથ દૂર લો. કોણ છો તમે? તમે મને નથી ઓળખતા. કંપનીના સામાન્ય એવા એમ્પ્લોય કેવી રીતે માલિક સાથે વાત કરે સમજણ પડે તમને? પણ વિશાલ હું તમારી પત્ની છું દામિની. તમે મને કઈ રીતે ભૂલી શકો? કોણ દામિની? કેવી દામિની? અને કોણ મારી પત્ની? આને સમજાવ ને કંઈક તું. આપણા બંનેના લગ્ન થયા હતા. તમને ખબર છે તમે અમને મૂકીને ગયા ને પછી હું સાવ તૂટી ગયા હતા. મેં તો વિચાર્યું હતું કે હવે મારે જીવવું જ નથી, પણ મારા ભાઈ મને બચાવી લીધી. જો મને ખબર જ હતી કે તમે પાછા આવશો. ક્યાંથી પાછા આવશો? કેવી રીતે ખબર હતી તને? શું થયું તું તારા હસબન્ડ સાથે? હે? એમનું એક્સિડન્ટ થયું હતું. એક્સિડન્ટ થયું તું, હસબન્ડ પણ- રહ્યા નહીં હોય, અને પછી છે ને આનો મગજ છે ને બોખલાઈ ગયો છે, અને એને બધા જ વ્યક્તિઓની અંદર એના હસબન્ડ દેખાય છે, બરાબર ને? હા પહેલા હું થતું હતું. જ્યારે ખબર પડી ને કે તમે આ દુનિયામાં નથી રહ્યા તો મારી માનસિક પરિસ્થિતિ આવી થઈ ગઈ હતી. પણ જો પછી કઈ વાંધો નહોતો. લો, સામે ચાલીને કહે છે કે એમની માનસિક પરિસ્થિતિ પહેલા આવી થઈ ચૂકી હતી, અને છતાંય તે તું આવા વ્યક્તિઓને ઘરમાં બોલાવે છે. આટલો બીજી વાર મને હાથ નહીં લગાવતા. હું કોઈ તમારો વિશાલ નથી. તમે જ મારા વિશાલ છો. કેમ સમજતા નથી? મને ઓળખતા કેમ નથી તમે? વોચમેનને બોલાવ ને, અને ઘરની બહાર કઢાવ ને. મેડમ હું સાચું કહું છું. તારી પાસે શું પ્રૂફ છે કે દેવાંગ જ તારો વિશાલ છે? પ્રૂફ તો હશે ને. મોબાઈલની દુનિયા છે, ડિજિટલ યુગ છે, તો એવા કેટલાય પ્રૂફ હોઈ શકે. મેરેજ સર્ટિફિકેટ છે, બોલ દામિની. ફોટોઝ હોઈ શકે. નથી કઈ જોઈ લીધું? એમનું મૌન બતાવી દે છે કે ખોટી છે, ખોટી. કેટલા રૂપિયા જોઈએ તારે? રૂપિયા માટે જ કરે છે ને આ બધું. આવી રીતે રૂપિયા માટે થઈને કોઈને હસબન્ડને પોતાનો હસબન્ડ બતાવી દેવાનો, અને એની પાસેથી રૂપિયા પડાવવાના, હે ને? હું શું કામ ને આવું કરું? હું કોઈના હસબન્ડ નહીં મારા હસબન્ડનું જ કહું છું. અને અત્યારે ને અત્યારે કંપનીમાંથી બહાર કાઢ. ના ચાલે આવા વ્યક્તિઓ. અને શું કામ ને ઓફિસમાં કોણથી રાખે છે? જો દેવાંગ પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફ ને બંનેને ભેગી નાખે. આ તો આને કે ને, એ પોતાની પર્સનલ લાઈફ ને પ્રોફેશનલ લાઈફની વચ્ચે ઘૂસેડી રહી છે. આવી રીતે આપણી પંચાયત કરવાની જરૂર શું છે? જો અમે હાઈ પ્રોફેશનલ વ્યક્તિઓ છે ને, આવી રીતે તમે જે કંઈ પણ કરી રહ્યા છો ને બધું ખોટું છે. પેલા ચેક કરો, જાઓ. ઠીક છે. તમે માનો કે ના માનો, પણ આ વાત હું સાબિત કરીને જ રહીશ. જો શું સાબિત દેવાંગે કરવું કહી છે? દીધું ને કે એ તારો વિશાલ નથી, મતલબ નથી. હવે આગળ આ વાત મને બીજી વાર ના જોઈએ તો અહીંયાથી જઈ શકે છે. જીવન આ જો આવી વાત કરે ને તો કાઢી મૂકજે. હા? દેખાઈ જ રહી છે કે મેન્ટલ છે. આ મગજનો તો ધડો જ નથી આને. બેન, આમ અચાનક ફોન કરીને મને કેમ બોલાવ્યો? હા મેં તને કહ્યું હતું ને કે હું સાબિત કરીને રહીશ. હા સાબિત કરવા માટે મારી મેડમના ઘરે ગઈ હતી. હા તો હું છું. મેં કહ્યું હતું ને કે મારા જ પતિ છે, એ વિશાલ જ છે. એ વિશાલ જ હતા. બેન, મારી વાત સાંભળ. આપણે છે ને ગામડે વહી જાવી. શું કામ? અરે હું કામ હું પણ આવી રીતે તું દરરોજ હેરાન કરતો થોડું કઈ હાલ છે? કદાચ ફોટામાં મારાથી ભૂલ થઈ હશે. હું એના ઘરે ગઈ હતી, એને મળી, એને જોયા મેં.
માણસ એટલા સિમિલર કઈ રીતે હોઈ શકે? એ વિશાલ જ હતા, એ ખોટું બોલે છે. આની- તને ખબર છે એમણે મને ઓળખવાની ના પાડી દીધી. મને કહેતા હતા કે તમે કોણ છો, હું તો તમને ઓળખતો જ નથી, હું ખોટું બોલું છું. અરે ઈ નો હોય, મારી વાત સાંભળ તું. અને બીજી વાત એ કે જો હવે તું વધારે અહીંયા રહે ને તો પાછું હતું એવું ને એવું થઈ જાય. સારું, તને હું પાગલ લાગુ છું ને એક કામ કર, ચાલ અત્યારે ને અત્યારે આપણે પાગલખાને જઈને ત્યાં મને ભરતી કરાવી દે. ચાલ. અરે એવી વાત નથી બેન, આ કેવી વાત કરશો? સાચું બોલું છું એટલે સમજતો કેમ નથી? હું ગાંડી નથી કે મારા પતિને ન ઓળખી શકું, પણ હવે સવાલ એ છે કે એ કેમ આવું કરે છે? એ મને ઓળખવાની ના પાડી દીધી, મારું નામ પણ એને નથી ખબર, અને બીજા લગ્ન કરી લીધા. આ કઈ રીતે શક્ય છે? અરે પણ બીજા લગ્ન નો કર્યા હોય તારી ભૂલ થતી હશે બેન, એમ કહું છું. હું તને એ વાત જણાવવા માંગુ છું. ઠીક છે, મારી ભૂલ થાય છે. હા, એક મિનિટ. હમણાં છે ને હું મારા મેડમનું તને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બતાવું છું, એમાં એ બંનેનો ફોટો છે. ફોટો જોઈશ પછી તો તું મારી વાત સાચી માનીશ ને? હા. જો કોણ છે આ? આ તો વિશાલ કુમાર જ છે. તો પછી હા? માણસ થોડો ઘણો સેમ દેખાતો હોય, આખો માણસ એ કઈ રીતે હોઈ શકે? કાં તો એ આપણને ખોટું બોલ્યા છે અને કાં તો વાત કંઈક બીજી છે. ના ના, તું હાસી છો. તને ખબર છે મારી પાસે સાબિતી માંગતા હતા અને હું સાબિત કરી શકી હોત કે મારા પતિ છે, પણ તારા લીધે હું સાબિત ન કરી શકી. જ્યારે તારા જીજાજી આપણને બધાને છોડીને ગયા ત્યારે તે બધા ડોક્યુમેન્ટ પાડી નાખ્યા, મેરેજ સર્ટિફિકેટ, આલ્બમ, બધું જ તે જવા દીધું. એ આપણી પાસે હોત ને તો આજે હું સાબિત કરી શકત કે એ મારો પતિ છે. તારી વાત હાસી, પણ હવે જો મારી વાત સાંભળ, આનો કંઈક રસ્તો કાઢશું. અને શું? તું આ બાબતે હાસી છો કે હા વિશાલ કુમાર જ છે. આપણે કંઈક તો કરવું પડશે. સાચું શું છે ને ખોટું શું છે ને જાણવું પડશે. અને હું તને બ્લેમ નથી કરતી કે આ બધું તે શું કામ કર્યું. મને ખબર જ છે કે તે મારા માટે જ કર્યું હતું, મને સાજી કરવા માટે કર્યું હતું, પણ હવે કંઈક વિચારવું પડશે આપણે. હા, ના ના, કંઈક વિચારશું. દેવાંગ કુમાર, મમ્મીજી તમે કેમ છો? તબિયત તો બરાબર છે ને? મારી તબિયત તો સારી જ છે, પણ ઘરમાં જે થઈ રહ્યું છે ને એના કારણે થોડા દિવસમાં તબિયત ખરાબ થઈ જશે એનું કંઈ નક્કી નથી. કેમ શું થઈ રહ્યું છે? આ બિલાડી છે ને ખરેખર ઘરમાં. એક કામ કરજો, બિલાડીને ધક્કો મારતો આવું. એક મિનિટ, પહેલાં તમે મારી વાત સાંભળી લો, પછી તમે બિલાડીને બગાડ જજો. હા હા બોલો, આ શું છે? આ બધું શું થઈ રહ્યું છે ઘરમાં? કયું બધું? ઓલી ઓફિસમાં આપણી કોઈ છોકરી આવે છે. મમ્મી હજી પણ તમારે પિન ત્યાંની ત્યાં જ ચોટેલી છે. એનું સોલ્યુશન આવી ગયું. સંધ્યા એ બોલાવી હતી એ છોકરીને કરે અને પાસે બેઠો તો હું પણ બધી વાતનું સમાધાન લાવી દીધું. એ છોકરીની પાસે હું એનો હસબન્ડ છું ને એક પણ પુરાવો નથી એવું. હવે તમે વિચાર કરો, 21મી સદીનો યુગ છે, કંઈ નહીં તો માણસની પાસે એક મેરેજ સર્ટિફિકેટ ના હોઈ શકે. માની લો કે મેરેજ સર્ટિફિકેટ ખોવાઈ ગયું હશે, કંઈ પણ થયું હશે, પણ તમને ખબર છે છોકરી મેન્ટલ છે, મેન્ટલી ડિસ્ટર્બ છે. એટલી બધી ડિસ્ટર્બ છે કે એ વ્યક્તિને ખુદને ધડો નથી કે શું કહી રહી છે ને શું કરી રહી છે. જો દેવાંગ કુમાર, મારી દીકરીને તમે પસંદ આવ્યા હતા ઓફિસમાં, એટલા માટે તમારી સાથે લગ્ન કરાવ્યા છે. બરાબર છે. તમે કોણ છો, તમારા માવતર કોણ છે, તમે ક્યાંથી આવ્યા છે, એ બધી મને કાંઈ ખબર જ નથી, અમને માહિતી પણ નથી. તમને માહિતી નથી પણ તમારી દીકરીને બધી જ માહિતી છે. મેં એની સાથે બધી જ ચર્ચાઓ કરી છે અને મારી પાસે તો બધા જ લીગલ ડોક્યુમેન્ટેશન છે. તમે કહેતા હોય તો બધા બતાવી દો. આધાર કાર્ડ છે, પાન કાર્ડ છે, મારું ડ્રાઇવિંગ લાયસન્સ છે અને ઉપરથી મારો જન્મ તારીખનો પુરાવો છે. બધી વસ્તુ મારી પાસે લીગલ હશે, બરોબર છે? હા, તો એની પાસે એક પુરાવો ના હોય. અને આમ પણ મેરેજ સર્ટિફિકેટ તો ગમે ત્યારે ગમે ત્યાંથી કઢાવી શકો. જાય ને કોઈ જગ્યાએ જાય ને જઈને કઢાવી લે ગવર્મેન્ટમાંથી, મેરેજ સર્ટિફિકેટ મળી જશે એને એનું.
પણ એ જે વિશાલને ગોતી રહી છે ને વિશાલ હું નથી. બની શકે કે કોઈ વ્યક્તિ એના જેવો દેખાતો હોય તો એનો મતલબ એમ છે કે એનો હસબન્ડ હશે. અરે પણ પોતાના ઘરવાળાની કેવી રીતે ભૂલી શકે? મને તો કંઈક ડાઉટ જ લાગે છે. શું હશે આ નાટક કરે બધું? છે નાટક. આવું બધું નાટક કરીને એને ઘણું બધું મળે એમ છે. કારણ કે એ જાણે છે કે મારી પત્ની હાઈ પ્રોફાઇલ લેવલની એક વ્યક્તિ છે, એનું સમાજમાં નામ છે. જો આવું કંઈક બહાર આવશે તો સંધ્યાની ઇજ્જત જશે. એના માટે થઈને સંધ્યા શું કરી શકે? પૈસા આપશે એને અને એ પૈસાથી એનો ઈલાજ કરાવી શકે. આવા બધા વ્યક્તિઓ પર વિશ્વાસ ના કરવાનો હોય. અને હું આટલા વર્ષોથી તમારા ઘરમાં રહું છું, એ પણ ઘર જમાઈ બનીને. ક્યારે લાગ્યું છે તમને મારામાં એવું કંઈ? અરે દીકરા કરતાં વિશેષ રીતે રહું છું આ ઘરમાં. એટલે મતલબમાં હું જે તમારા સસરાને વાત કરી રહી હતી કે આવા નાના માણસો રૂપિયાના લાલચમાં આવીને ગમે એના પતિ બનાવી દે છે. તો બીજું શું હોવાનું છે મમ્મીજી? વિચાર તો કરો. અરે હું આટલા વર્ષોથી અહીંયા રહું છું તો અત્યારે જ કેમ આવીએ? કારણ કે અત્યારમાં આપણી કંપની છે ને 7મા આસમાને પહોંચી છે. સફળતા શિખર ઉપર પહોંચી હોય ત્યારે જ વિરોધીઓ ઊભા થાય. આ જેને કાવતરું છે કોઈનું કે જેથી કરીને આપણી આ કંપની જે ઊભી થયેલી છે એને પાડી શકે, એના ઉપર બદનામીનો એક આરોપ મૂકી શકે. બાકી આવી રીતે જો તમે મારા ઉપર શંકા કરશો તો પછી તમે જ કહો. આવી રીતે ઘર જમાઈ બનીને રહેવાનો મતલબ શું છે? અરે હું જતો રહું ઘરમાંથી, બીજું તો શું કહું? અરે શંકાનો સવાલ નથી દેવાંગ કુમાર, તો પછી પણ આ તો પેલી છોકરીને સાચું પડાવવાનો સવાલ છે કે તમે એના પતિ નથી, તમે અમારા ઘરના જમાઈ છો, મારી દીકરીના ઘરવાળા છો. એણે એમ પણ કહ્યું કે એનો હસબન્ડ જે હતો ને એ કોઈ જગ્યાએ બહાર ગયો હતો, અકસ્માત થયો હતો ને અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તો હવે તમે જ કહો, મરી ગયેલો વ્યક્તિ જીવિત કેવી રીતે પાછો આવી શકે? એ વાત તો સાચી છે, પણ તમારા સસરા ના જ પડી હતી કે એ છોકરીને ઘરમાં ન લાવતા. પણ ભૂલ તો એની જ છે કે એને કે ના ના એને એકવાર મળાવી દે કુમારને, એટલે કામ પતે. સંધ્યાની ભૂલ છે, વાંક એનું નથી. સંધ્યા આવી રીતે કોઈની વાત પર વિશ્વાસ કરીને એ પણ એક સામાન્ય એ છોકરી કેટલા દિવસથી આવી છે આપણી ઓફિસમાં? મહિના દિવસ. હવે મહિના દિવસની અંદર આવેલી છોકરી અચાનક મારો ફોટો જોઈ જાય. લોજિક તો જુઓ તમે. અચાનક ફોટો જોઈ જાય, ફોટો જોઈને એમ કહે કે આ મારો હસબન્ડ છે. અને એ વાતને મતલબ કે કોઈ લોજિક નથી, બેસું ઇન લોજિકલી હોવા છતાં પણ તમે સાચી માની લીધી. માનું છું કે માની લીધી. માણસનું મગજ છે, બધું થાય. એટલે પણ મમ્મી એક તો પુરાવો હોય કે નહીં? એક તો પુરાવો હશે કે નહીં? નથી એની પાસે કંઈ. તમારે ચેક કરવું છે, એની ઘરે જાઓ, એના સગા સંબંધીને મળો અને છોકરી વિશે જાણકારી મેળવો. તમને બધી જ માહિતી મળી જશે. મગજ નથી ચાલતું એને. મેં જોયું, વાત કરી, ખબર પડી જ જાય. ઠીક છે, આ તો તમને વાત કરી જરૂરી હતી એટલા માટે. મમ્મી, તમે બધા આવીને મને આ બધી વાતો કરો છો ને, ખરેખર મને બહુ દુઃખ લાગી રહ્યું છે અરે કે જે ઘર માટે હું આટલું બધું કરું છું એ વ્યક્તિઓ મારા ઉપર આવું. અરે જમાઈ, એવો કઈ ઈરાદો નહોતો, કઈ દુઃખ વાંધો. લાગે છે મને ખરેખર. શું કહું તમને લોકોને? અરે પણ તું અમારી ઓફિસમાં જ કામ કરે છે ને? હા, પણ તમે કોણ? ઓળખાણ ન પડતી. સંધ્યાના પપ્પા. બોલો ને સર. અચાનક અહીંયા કંઈ કામ હતું? હા, કોણ છે? મારા મેડમ છે ને એમના પપ્પા. આ ભાઈ કોણ છે? હા, મારો ભાઈ છે. ભાઈ, આ તારી બેનને છે ને કોઈક મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરી દે. બસ કરો, તમે શું બોલો છો? કેમ આવું બોલો છો? બોલવું જ પડે ને. કેમ? એને મગજ જેવું છે કે નહીં? મારો જમાઈ છે એ એને એના પતિ ગણે છે. જુઓ, હું સાચું કહું છું. તમને લોકોને મારી વાત સાચી નથી લાગતી, પણ મારી વાતનો વિશ્વાસ કરો. તમારો જમાઈ છે ને, તમારે ભાઈ બહેનને કેટલા રૂપિયા જોવે છે એમ કહો ને? લાખ, 2 લાખ, અરે પણ હવે 5 સાનું લાખ? બનાવ્યો ને, સાનું બનાવાળી. કોને ખરીદવાની કોશિશ કરો છો તમે? ભલે હોય તાર શેઠિયો. ભાઈ શાંતિ રાખો. જો તું બોલવામાં ધ્યાન રાખજે હો. બોલવામાં- હાથ ઉપડી જાય. તમે ધ્યાન રાખજો. મારી બેનને રૂપિયા માટે કરો છો ને આવું બધું? રૂપિયા માટે આ મારો પતિ છો ને એમ કરીને કોઈક પેપરમાં ઇન્ટરવ્યુ આપો ને પછી અમારી બદનામી થાય ને એનું માટે જ કરો છો ને ભાઈ બેન? એવું નથી. અરે હારા ઠેકાણે પવણાઈ દે એવું લાગે તો હું માગું નાખું હાલ. અરે અત્યારે પણ અમારે પૈસાની જરૂર નથી. અમે તો જે કેમ આવું છીએ ખોટું એમાં બોલે ખુશ છે? છીએ. ખુશ નથી તમે બધા, ખાલી આ મોટા છે ખુશ રાખ બતાવવાના, સમજ્યા? તારા છે ને આ તમે ભાઈ બહેન છે ને એક ચાલ જ રમો છો.
કે મારા જમાઈને તમે તમારો પતિ ગણો અને પછી ગામમાં જઈને કહો કે આ મારો પતિ છે, આ મારો પતિ છે, અને પછી અમે તમારા મોઢું ચૂપ કરાવવાનું, થોડાક પૈસા દઈ દેવી તો અગાઉ જ કહી દેવી, ચાલો ને મારી બદનામી થાય એની કરતાં આપણે અગાઉ જ ડીલ કરી નાખવી. જેમ તું બિઝનેસ કરે છે ને એમ આ મારો બિઝનેસ. હાલ કેટલા રૂપિયા? 1 મિનિટ સર, માનું છું કે અમે તમારા જેટલા પૈસાવાળા નથી, નાના માણસો છીએ, પણ એનો મતલબ એમ નહીં કે તમે આવી રીતે અમારી સાથે વાત કરો. અમે પૈસાનો ભૂખ્યા નથી. જો છોકરી, તે જે વાત કરી છે ને મારી દીકરી યારે, એની કરતાં મેં જે વાત કરી એની સારી છે. ઓલી તો હાવ ખોટી હતી. આ તો પૈસા તો મળે છે આમાં. નથી જોતા, બહુ જોયા તમારા જેવાના પૈસા. જરૂર નથી અમારે એની. લાગે અને છે અમારી પાસે કે- ત્યાં સાબિતી નથી ને, એટલે સાબિતી હોત ને તો હું તમને સાબિત કરીને બતાવત છે કે મારો કે- પતિ છે. લાગે છે કે 2-5 લાખે તારું મોઢું બંધ નહીં થાય એમ બસ લાગે છે. કરો, હજી કહું છું. અને બીજી વાત એ કે અમે ગરીબ છીએ, અમે ખોટું ન બોલ્યું. પૈસા નથી અમારી પાસે, પૈસા હાટું થઈને અમે ખોટું ન બોલવી. જે માણસ ખોટું બોલતા હોય ને, કે જેમ ખોટો હોય ને, ડગલે ને પગલે ખોટો હોય ને, બસ આ શબ્દ બોલતો હોય, હું ખોટું ન બોલું એમ કરીને પોતે ખોટો છે ને એને સાચો સાબિત કરવા માગતો હોય. પણ આ સાચો માણસ હોય ને ક્યારે એમ નહીં કે હું ખોટું નહીં બોલું, કારણ કે એની સચ્ચાઈ છે ને એ જ એની ભાષા છે. ભાઈ, આપણે ક્યારેય સાબિત નહીં કરી શકીએ. આપણી પાસે પુરાવા નથી. અને આપના જેવા અમીર લોકો છે ને, આપણને ક્યારેય સાચા સાબિત નહીં થવા દે. બેન, 1 મિનિટ છે પુરાવા. પુરાવા છે? પુરાવા છે તો બતાવ્યા કેમ નહીં અત્યાર સુધી? 1 મિનિટ. હજી કહું છું હું, જે છે એ સાચું ઓકી હું નાખ. પણ તમને કહું છું, મારે પૈસા જોતા હોત ને તો અત્યાર સુધી મેં માંગી લીધા હોત. એ ચાલ આવડે કેમ, મને એ થાય છે મગજમાં. સો તો બે નાના એવા છે, અને આવી મસ્ત ચાલ તમે રમી જાઓ બે, કે આને પતિ બન પહેલાં આમ બધું પેલા બધું તમે છે ને આમ ભાઈ બહેન છે ને અમારા ઘરનું બધું આમ આખું સીઆઈડી કરીએ છે ને, કે આ કેટલા જણા છે, આનો પતિ કોણ છે, ને પછી તેને નોકરી કરવા મોકલીને પછી વળી પાછા મોબાઈલમાં ફોટો જોઈ જાય ને આખી એવી મનગઢત કહાની કરી નાખીએ છીએ. તમારે પુરાવો જોતો છે ને, આ લ્યો. આ તો મારા લગ્નનો છે. તારી પાસે ક્યાંથી આવ્યો? ને તે તો કહ્યું હતું કે તે બધું બાળી નાખ્યું છે. હા બેન, મને માફ કરજે, પણ હું ખોટું બોલ્યો તો. કારણ કે તું રોજે રોજ આલ્બમ જોઈને મતલબમાં વધારે દુઃખમાં જ હતી, એટલા માટે. જોઈ લ્યો, છે ને તમારો જમાઈ. કહ્યું હતું ને કે મારો પતિ છે. જોઈ લ્યો. સાબિતી જોઈએ છે ને તમને હજુ વધારે? મળી જશે. વાહ, તો આ છે તમારું ઘર. કહી શકું કે મને અહીંયા ફોન કરીને શું કામ બોલાવવામાં આવ્યો છે? અને પહેલી વાત તો એ કે મારો નંબર તમને આપ્યો કોને, ક્યાંથી લીધો? છો એ વધારે મહત્વનું નથી. આવી રીતે તમને ફોન કરીને ઘરે મળવા ના બોલાવવા જોઈએ, પણ મારે સત્ય શું છે ને એ જાણવું છે. શરમ આવવી જોઈએ તમને. આવી રીતે કોઈ બીજાના હસબન્ડને પોતાનો હસબન્ડ કહીને પોતાની ઘરે બોલાવતા. બીજાનો હસબન્ડ નહીં, મારો પતિ. અને હું એ જ સાબિત કરવા માંગુ છું કે જેને હું મારો પતિ કહું છું ને, એ ખરેખર સાચે જ મારો પતિ છે. મેડમ, કેટલી વાર કહું તમને કે હું વિશાલ નથી. મારું નામ દેવાંગ છે, દેવાંગ. અને મારી પાસે દેવાંગ હોવાના બધા જ પ્રૂફ અને પુરાવા પડ્યા છે. અને હું લગ્ન કરેલો વ્યક્તિ છું, માટે મહેરબાની કરીને મારો પીછો છોડી દો. વિશાલ, હું માનું છું કે ત્યારે મેડમ બેઠા હતા એટલે તમે કદાચ સાચું નહીં બોલ્યા હોય, પણ અત્યારે આપણે બંને સિવાય કોઈ નથી. શું કામ આવું કરો છો? પૈસા માટે જ કરે છે ને તું આ બધું? કેટલા રૂપિયા જોઈએ છે બોલ ને મને. મારે કોઈ પૈસા નથી જોતા. તો મારે ખાલી સત્ય જાણવું છે. એકવાર મને સત્ય ખબર પડી જશે ને પછી હું તમારા જીવનમાંથી જતી રહીશ. કયું સત્ય અને કઈ જગ્યાનું સત્ય જાણવું જ તારે? હા, એ જ કે તમે આ બધું શું કામ કરો છો? છો? શું કામ મને ઓળખવાની ના પાડો છો ને શું કામ એવું કહો છો કે હું તમારી પત્ની નથી? નથી તો નથી. તારે અને મારી વચ્ચે કોઈ સંબંધ નથી. અને જો હું આવી રીતે કોઈનો ક્યાંય પણ લાભ ઉઠાવી શકું. તમે કહો છો કે તમે મારા પત્ની છો તો હું કહી શકું કે હા હું તમારો હસબન્ડ છું અને તમારી સાથે ના કરવાના દરેક કામો કરી શકું. પણ મહેરબાની કરીને મને માફ કરજો. હું એવો ખરાબ વ્યક્તિ નથી કે જ્યારે કોઈ પણ વ્યક્તિની લાચારીનો ફાયદો ઉઠાવી લઉં. માટે મહેરબાની કરીને હું જે નથી ને એ બનવા ઉપર મને મજબૂર ના કરો. તો તમે વિશાલ નથી? નથી વિશાલ. મારી પાસે દેવાંગ હોવાના તમામ પ્રૂફ પડ્યા છે. અને એમ પણ સાબિતી ના આવતી હોય ને
મારો આધાર કાર્ડ. હા, લખ્યું જ છે ને. ઠીક છે, તમારી પાસે જો તમે દેવાંગ છો એના પુરાવા છે ને, મારી પાસે પણ તમે વિશાલ છો ને એનો પુરાવા છે. તે કયો દિવસે પુરાવો? સાબિત નહોતી કરી શકી હું કે તમે વિશાલ છો, કેમ કે મને એમ હતું કે મારી પાસે કોઈ સાબિતી નથી, પણ મારી પાસે એક પુરાવો છે. શેનો પુરાવો? તમે શું કામ ડરો છો? બતાવો ને. પણ તમારી પાસે પણ તમે વિશાલ નથી ને, તો તમારે ડરવાની ક્યાં જરૂર છે? ડરવાની વાત, હું વિશાલ નથી તો પછી મને કોઈ વાતનો ડર છે જ નહીં. લાવો પુરાવો બતાવો એટલે ખબર પડશે કે તમારો વિશાલ કેવો હતો, કેવો દેખાતો હતો, અને મારામાં ને એનામાં શું તફાવત છે. ચેક કરી લઈએ એકવાર. મેરેજના ફોટા છે મારી પાસે, મેરેજનો આલ્બમ છે મેરેજનો આલ્બમ? તમારા અને મારા લગ્ન. જુઓ, આવી રીતે આલ્બમ કોઈ પણ જગ્યાએ ફેક બની શકે, અને કોઈના ફોટા અત્યારના જમાના પ્રમાણે એડિટિંગ કરી શકે. માટે આવા એડિટિંગ કરેલા ફોટા ઉપર હું ક્યારેય વિશ્વાસ નહીં કરું. નહીં કરતા, પણ તમને ખબર છે તમારા દૂરના એક કાકા આવ્યા હતા. તમારા ફેમિલીમાં તો બીજું કોઈ છે નહીં, પણ એક કાકા હતા રાજુ અંકલ, જે મેરેજના ફોટામાં પણ છે અને જીવે પણ છે. કહેતા હોય તો એને લઈને તમારા ઘરે આવી જાઓ, ને પછી તમારે સાચું શું છે ને કહેવાની જરૂર નથી. છોડો મને. ચૂપ. રાજુ અંકલને બોલાવીને કોઈ પણ વાતની ફોડ પાડવાની જરૂર નથી. હે જ વિશાલ છું કે જેને તું આટલા સમયથી સાબિત કરવા માટે મથી રહી છે. તને ખબર છે હું ત્યાં શું કામ છું? પૈસા છે એની પાસે, અને મારે પૈસા જ જોઈતા હતા, એટલા માટે જ હું ત્યાં ટક્યો છું. મહેરબાની કરીને મોઢું બંધ રાખજે. છોકરીને પણ એના વિશે ભનક લાગી છે ને તારી અને મારી સિવાય. યાદ રાખજે, એના પછીની કલાક તારો શ્વાસ બંધ હશે. મારી પાસે એટલા રૂપિયા તો છે જ, અને મારી એવી ઓકાત પણ છે કે મારી વાતને સાચી સાબિત કરી શકું. તારી વાતને કોણ માનશે? રહી વાત આ રાજુ અંકલની, તો હું એમ પણ કહી શકું કે રાજુ અંકલને પૈસા આપીને તમે ફોડ્યા છે, બરાબર? ડીએનએ મેચ કરાવતી વખતે પણ હું કહી દઈશ કે આ ડૉક્ટર સાહેબને પૈસા ખવડાવી દઈશ, અને એમને પણ કહી દઈશ કે તું ખોટી છે. સમજે છે મારી વાતને? એટલે હવે બીજી વાર મારા ઘર સુધી નહીં આવતી, ને એટલા માટે જ હું સામે ચાલીને આવ્યો છું કે તારી પાસે એક પુરાવો હતો, બસ એ જ ચેક કરવું હતું. આલ્બમની વાતને કોઈ સાચી નહીં માને. હા, ચૂપ રહેજે. ચાલી નીકળી છે પત્ની બનવાતે. સંધ્યા બેબી, આપણે જવાનું નથી બહાર? તૈયાર નથી થઈ તું હજી સુધી? એને ટેન્શન હોય ને એ જમાઈ રાજા, ટેન્શન હોય મારી દીકરીને, કારણ કે કોઈ પરાઈ છોકરી આવીને એમ કહે કે તમે મારા પતિ છો, તો કઈ સ્ત્રી હોય કે જેને એમ ચિંતા મુક્તિ એમ બેઠી રહે? પપ્પાજી, સમજાતું નથી મને કે કેવી રીતે તમને લોકોને સમજાવું. અરે તમે કેમ નથી સમજતા? એ છોકરીની પાસે છે કોઈ પુરાવો? સંધ્યા, તું જ કે મને, એ જ દિવસે એ છોકરી મૂંગી થઈ ગઈ તે કે નહીં? હતો એની પાસે કોઈ જવાબ? મમ્મીજી તમે કહો, તમારી સાથે મેં ફોનમાં પણ વાત કરાવી હતી ને, એ છોકરી બોલતી હતી કઈ? જમાઈ રાજા, અમે ક્યાં કેવી છીએ કે એ છોકરી સાચી છે? અમે એમ જ કેવી છે એ છોકરી ખોટી છે? અમારો જમાઈ રાજા સાચો છે, અમે એમ જ કેવી છીએ. પણ છતાંય મનમાં એક આમ ડર હોય ને. સંધ્યા, તું એક કામ કરને, મને શું કામ આ ઘરમાં રાખે છે તું? જ્યારે જોઉં ત્યારે બસ તારા પપ્પા આવી રીતે શંકાઓ જ કરતા હોય છે. એક તો હું આ ઘરનો ઘર જમાઈ બનીને રહું છું, અને ઉપરથી બાકી છે તો તમે આવી રીતના બધું કરો છો. જો પાછી આવ્યા છોકરી, અહીંયા શું કામ છે તારે? હજી મારી દીકરીની જિંદગી બરબાદ કરવાની છે તારે? બાકી રહી ગયું છે કઈ? તને એ દિવસે ના પાડી હતી ને દેવાંગે, તને ચોખ્ખું કહી દીધું હતું કે એ તારા પતિ નથી, તો પણ તું શું કામ અહીંયા આવી છે? એક મિનિટ સંધ્યા, કોઈ વ્યક્તિને પોતાની ભૂલનો પછતાવો થાય અને એને ખબર પડે કે આગળ જતાં કંઈ કરી શકે એમ નથી, ત્યારે એ વ્યક્તિ આત્મસમર્પણ કરવા માટે આવે. તો હવે આવી રીતે કોઈ વ્યક્તિને આપણે ના તો ના પડાય ને પપ્પા, હે ને? તારે જેટલા રૂપિયા જોતા હોય એટલા અમને કહી દે, એટલે સંધ્યાના પપ્પા તારે જેટલા રૂપિયા જોઈએ ને આપી દેશે. પણ મહેરબાની કર,
મારી દીકરી અને જમાઈનો પીછો છોડી દે. ક્યાં પૈસા માગે છે બિચારી? તમે જુઓ તો ખરા, એને સાંભળો તો ખરા કે શું કામ આવી છે. ફોન આવ્યો તો મને આ ઘરમાંથી અને એવું કહ્યું કે સાબિત કરવા માંગે છે સાચું શું છે ને ખોટું શું છે. અચ્છા, હજી કોઈને કંઈક સાબિત કરવું છે. કોનો ફોન આવ્યો હતો, કોણે ફોન કર્યો હતો, મારે કોઈને કંઈ પૂછવું નથી. આ એની કોઈ નવી રમત હશે જમાઈ, તમે કેમ સમજતા નથી? આ કંઈક એની નવી રમત હશે, કારણ કે સાચા મુક્તિનો આ ખોટા માને છે. એક કામ કરો, હવે પોલીસને ફોન કરો ને બોલાવી લો. લેડીઝ પોલીસ આવીને પકડી જશે. પોલીસને બોલાવવાની શું જરૂર છે સાસુમાં? ક્યાં એટલી કોઈ મોટી બાબત છે? ના રે ના, એના- મારી દીકરીના જિંદગીનો સવાલ છે, મારા જમાઈના જિંદગીનો સવાલ છે, અને બંનેની વચ્ચે જે છોકરી પણ પડશે ને એને જેલના હવાલે કરી દઈશ. બરાબર છે, બોલાવો પોલીસને, અને પોલીસને બોલાવીને જે કાંઈ પણ સાબિત કરવું છે એ બધાની વચ્ચે કરીશું, હે ને? પણ આને બિચારી નાની છે, હવે આને કઈ થોડો પોલીસને હવાલે કરાય. લે કરો તમે વાત. શું કરવા માંગો છો? થોડી વાર તમે એમ કહો છો કે એ ખોટી છે, થોડી વાર તમને એની દયા આવી જાય છે. એક્ઝેક્ટલી તમે વિચારો છો શું? એ જ નથી સમજ પડતી મને આ ઘરમાં કે તારા પપ્પા શું રમત રમવા માંગે છે. હર વખતે મારા ઉપર શંકાઓ કરે છે. બેબી આવી રીતે ના હોય. મેં તારા ઉપર ભરોસો કર્યો, એનો મતલબ એ નથી કે જમાઈ રાજા, તમારી ઉપર થોડી જ શંકા કરાય. તમે આવી રીતે કેમ વાત કરો છો? તમારી ઉપર થોડી શંકા કરાય છે. હા તો બરાબર જ છે ને. આને કાઢો ઘરની બહાર. હા, હા. જા નીકળ ઘરની બહાર જા. એક મિનિટ. એક અરે જમાઈ ઘરની બહાર એને નહીં, તને કાઢવાની જરૂર છે. શું બોલો છો તમે? અને આ રીતે જમાઈ પર કોણ હાથ આ ઉપાડતો ફ્રોડ છે? વ્યક્તિ છે, ફ્રોડ. હા, હું કહું નહીં સાચું છે, આ ફ્રોડ વ્યક્તિ છે. એ ફ્રોડ હોય, જમાઈને ફ્રોડ કહેતા તમને શરમ નથી આવતી? આજે તો લાફો મારીને તારા પપ્પા એ વાત પણ સાબિત કરી દીધી કે આ ઘરમાં મારું તો કોઈ સ્થાન જ નથી. હા, આવી રીતે નથી. ઘર છોડીને આ ઘરમાં રહું છું સંધ્યા, છતાં પણ તું તારા પપ્પાને એક શબ્દ પણ નહીં કે. એક મિનિટ. તું જાણે છે ને કે મેં તારા માટે શું શું કર્યું છે. હા, શું કર્યું પપ્પા તમે? શું કામ તમે દેવાંગ ઉપર હાથ ઉપાડ્યો? જો મારે એવું લાગ્યું ને મને કે મારો જમાઈ ખોટો છે, એ તારી હારે રમત રમે છે, એટલે મેં એની ઉપર હાથ લાગવાથી કંઈ ના થાય પપ્પા. તો તારે જાણવું છે ને મેં હું કામ એની ઉપર હાથ ઉપાડ્યો. હા, જાણવું છે. આ ભાઈ એની ઘરે ગયા હતા, આ છોકરીની ઘરે ગયા હતા, અને એણે છોકરીએ સાચી વાત એને કહી દીધી, અને કોઈ એના સંબંધીને આ ઓળખે છે, હું હોતે ઓળખતો તો એ સંબંધીને સમજા, અને ત્યારે આ છોકરી એમ કીધું કે હું આને કહી દઈશ, હું આને બોલાવીશ, અને બધું સાચું આ વ્યક્તિ કહી દે. ત્યારે આણે ધમકી મારી એને કે જો તું એક અક્ષર એ ભાઈ સાચો બોલ્યો ને તો હું તને મારી નાખીશ, અને બધુંય મેં આ મારા હકા કાને સાંભળ્યું છે. સગા કાને સાંભળેલું અને સગી આંખે જોયેલું ખોટું હોય છે. અરે પણ તમારી મેં- પાસે પ્રૂફ છે? મારી મારી સાથે પાસે- મારા ઘરમાં હતા તમારા પતિ. ખોટું મેં કર્યું હતું. સાંભળ્યું છે, મેં મારી નજરે જોયું છે, અને આ કાને સાંભળ્યું છે. આ જમાય છે ને એને ધમકી મારતો તો મારી નાખવાની, કે જો સાચું કીધું ને તે મને તારો પતિ બનાવ્યો ને તો હું તને મારી નાખીશ, મને રહેવા દે. અચ્છા, તો તારી ઘરે બોલાવવાનું આ જ કારણ હતું એમ ને? આ જ કારણ હતું. હવે એટલા મારી- માટે જ તું ઘરની અંદર જોતી હતી ક્યારથી, હે? હા, હવે સમજાય છે મને કે આ બધો પ્લાન કરીને આ લોકો બંને મને ફસાવી રહ્યા છે, ખોટી રીતે મારું નામ લઈ રહ્યા છે. કારણ કે મેં તમને સાંભળ્યા હતા કે તમે આને પૈસા આપતા હતા અને એમ કહેતા હતા કે તું મને પસંદ છે. કેમ ખોટું બોલો છો અહીંયા? કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીનું ઘર ઉજાડે, સમજ્યા? અચ્છા, તો પછી મને એ વાત પણ કહી દો ને કે હું આવું બધું કરું શું કામ? હે, શું જરૂર છે મારે આ કરવાની? તને ખબર તું હું કામ આવું કરે છે? બાકી હું કઈ એવો નથી નાલાયક કે મારી દીકરીનું ઘર ઉજાડી દઉં, એને હું પતિ વગર નહીં કરી દઉં. દેવાંગ, હવે ખુમાર તો કહેવાનો શબ્દ રહ્યો જ નથી. જે સત્ય હોય ને એ સામે બોલી હવે જા. તું સાચું કહે છે કે પછી પોલીસને બોલાવવું અને એ તને સાચું તારી પાસે સાચું ઓકાવે છે? સાચી વાત છે. હકીકતમાં હું જ વિશાલ, અને મેં જ નાટક કર્યું હતું. એ સમયે હું જે જગ્યાએ જતો હતો ને એ જગ્યાએ જતી વખતે એક બસનું અકસ્માત થયું હતું, અને અનફોર્ચ્યુનેટલી જાણવા મળ્યું કે એ બસ પણ ત્યાં જ જઈ રહી છે જ્યાં હું જતો હતો. એટલા માટે મેં જ નાટક કર્યું, અને આ બધું જ એક માણસની પાસે બોલાવડાવ્યું કે દામિની, તારો પતિ મરી ગયો છે, જેથી કરીને દામિનીને વિશ્વાસ આવે અને મને નવી લાઈફ મળે. મને કાંઈ મળ્યું જ નહોતું ને. હા, પણ નાનપણથી ગરીબીમાં જ તે ઉછેર્યો હતો, અને હવે તારી જેવી છોકરી સાથે લગ્ન કરીને હું મારી આખી લાઈફને બગાડવા નહોતો માંગતો, જેથી કરીને પૈસા મળે ને એટલા માટે તે મેં આ શહેરની સૌથી વધારે સારી છોકરી અને પૈસાવાળું ઘર પસંદ કર્યું, તને ફસાવી, અને ફસાવીને તારી ઓફિસમાં
સારામાં સારું કામ કર્યું જેથી કરીને તું અને હું બંને એક સાથે રહી શકીએ. હા જાણવું હતું ને, આ જ હકીકત છે. એટલે એ બધું પૈસા માટે કર્યું એમ ને? તને એમ હતું કે પૈસા માટેથી તું મારી સાથે સંબંધ રાખીશ અને મને ક્યારેય ખબર નહીં પડે, એવું જ ને? હવે તે મારી સાથે જે કર્યું છે ને એના માટે હું તને તે મારી સાથે જે કર્યું ને એના માટેથી આનાથી વધારે મારી પાસે કોઈ જવાબ નથી. નીકળી જા અહીંયાથી, નીકળ.